લગતી મૂકી ની ટાંકી નાખવાની ફરશે ખાલી જાય ભાઈ નીકળીએ આગળ. તો ભાઈ જોવો અહીંયા અમદાવાદમાં વરસાદ હમણાં અડધો કલાક પહેલાં વરસાદ ચાલુ હતો. આ બાજુ અમારી એક ગાડી આવતી હતી, એને પૂછ્યું હતું કે વરસાદ ચાલુ હતો. અત્યારે આપણું આઈસર આવ્યું ત્યારે વરસાદ રહી ગયો છે, પણ એમ કે ધીમડ વરસાદ પડ્યો એવું કીધું એને. જોઈ લો અહીંયા વરસાદ પડેલો જ છે મિત્રો. સર્કલ તો અહીંયાથી હવે સીધા જઈએ આપણે કારખાને ગાડી ભરવા માટે. તો ભાઈ હોટલે આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી પીવા માટે, ખાલી કરીને બહાર આવી ગયા. અને હવે ચા પાણી પણ આપણે મસ્ત મજાના થઈ ગયા, એક નંબર. અને આ રહ્યું આપણું આઈસર. તો હવે અહીંયાથી નીકળીએ, ભાગ્યે સીધા આગળ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યું છે સવારના 7 અને આપણે ગાડી ડીઝલ ટાંકો ફૂલ કરાવીને નીકળી આવ્યા અસલાલી અમદાવાદથી. અને આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ વિરમગામ હાઈવે બાજુ. તો અત્યારે આપણે ગાડી કન્ટિન્યુ કરી દીધી છે, જોઈ શકો છો. અને આ છે મિત્રો આગળ અમદાવાદ એસપી રિંગ રોડનું અસલાલી સર્કલ. અને આ સર્કલથી આપણે ગાડી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. તો અહીંયાથી લેફ્ટ સાઈડ લઈ અને આ રિંગ રોડ ઉપર ચાલ્યા જઈશું અને જઈએ સીધા કંપનીએ સાણંદ ભરવા માટે. તો જોઈએ ત્યાં જઈને ક્યાંનો માલ ભરાય છે, શું છે, કેટલા ટાઈમમાં ભરે છે, આ તે બધું આગળની જર્ની તમને બતાવું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. જોઈ લો અમદાવાદ રિંગ રોડનું આવી ગયો એસપી રિંગ રોડ. આ છે અસલાલી સર્કલ. અને અહીંયાથી લઈ લઈએ આપણે લેફ્ટ અને હવે ચાલ્યા જઈએ કન્ટિન્યુ આગળ. તો ભાઈ જોવો અહીંયા અમદાવાદમાં વરસાદ હમણાં અડધો કલાક પહેલાં વરસાદ ચાલુ હતો. આ બાજુ અમારી એક ગાડી આવતી હતી, એને પૂછ્યું હતું કે વરસાદ ચાલુ હતો. અત્યારે આપણું આઈસર આવ્યું ત્યારે વરસાદ રહી ગયો છે, પણ એમ કે ધીમડ વરસાદ પડ્યો એવું કીધું એને. જોઈ લો અહીંયા વરસાદ પડેલો જ છે મિત્રો. સર્કલ. તો અહીંયાથી હવે સીધા જઈએ આપણે કારખાને ગાડી ભરવા માટે. તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર પણ ભરાઈ ગયું અને આપણા બિલ પણ આવી ગયા. તો જુઓ બતાવું તમને, આ રીતે ભર્યો છે માલ અને આ રીતે આપણે જારી પણ મારી દીધી. તો હવે અહીંયાથી વધ્યા આગળ, આપણા બિલ પણ આવી ગયા છે અને આપણે આ માલ ખાલી કરવા જવાનું છે મિત્રો ધાંગધ્રાથી આગળ. તો હવે વધ્યા આગળ. તો મિત્રો જુઓ અત્યારે જસ્ટ પહોંચી આવ્યા સોખલી ફાટક. આ રસ્તો જતો રહ્યો હંસલપુર બાજુ, જે બેચરાજી જવાય અહીંયાથી. અને આપણે ચાલ્યા જઈએ છીએ આ બાજુ. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા વિરમગામ તિરંગા સર્કલ. અને આપણે આ તિરંગા સર્કલ ક્રોસ કરીને આગળ આઈસર રાખવાનું છે ચા પાણી કરવા માટે. અને અહીંયાથી ચા પાણી કરીને પછી કન્ટિન્યુ કરવાની છે ગાડી, એટલે આપણે વાંધો ના આવે આગળ. તો પછી આગળની જર્ની પછી ચા પાણી કરીને સ્ટાર્ટ કરીએ. અને જમવાની હજી વાર છે, તો જમવાનું જોઈએ હવે ક્યાં જમાય છે. માંડલ શંખેશ્વર રાઈટ સાઈડ બતાવે છે. આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો મિત્રો ધાંગધ્રા બાજુ. તો આપણે અહીંયાથી સીધા ચાલ્યા જઈએ. તો મિત્રો જુઓ આપણે ધાંગધ્રા હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને પાછળ મોજે મસ્તરામ ક્રોસ કર્યું અત્યારે. અને મોજે મસ્તરામમાં આપણે ગાડી રાખી હતી ચા પાણી પીવા માટે. એટલે મતલબ આ બાજુ ગાડી રાખીને સામે ચા પીવા જવાનું, પણ એની ચા સારી હોય છે એટલે આપણે ચા પાણી પણ થઈ ગયા અને ત્યાંથી નીકળ્યા હતા અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. તો હવે મિત્રો આપણે ગાડી રાખવાની છે જમવા માટે અને પછી વ્યવસ્થિત ક્યાંક જમી બમી અને પછી ત્યાંથી આપણે નીકળી જઈશું ગાડી ખાલી કરવા જવા માટે. તો
તો જોઈએ હવે જમવા માટે ક્યાં રાખીએ છીએ ગાડી, તો ક્યાંક રાખીએ પહેલાં આગળ જમવા હોટલે, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જો આપણે પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે, અને ત્યાં આગળ અવાજ બખારો એટલો બધો હતો એટલે હું કંઈ આગળ શૂટિંગ ન કરી શક્યો, અને ત્યાંથી જમીને નીકળે ત્યાંનો કન્ટિન્યુ ગાડી ચલાવતો હતો. તો અત્યારે જો અહીંયા આગળ કંઈક આવું ગામડું આવ્યું છે, ત્યાં આગળ આવી પહોંચ્યો અને હજી કન્ટિન્યુ ચાલે જ જાઉં છું. તો એ ભાઈ જોડે વાત થઈ, એ પાર્ટીએ લોકેશન નાખી દીધું મને કે તમે આવો તો સીધી, અને લોકેશન બી આડું અવરું બતાવે, ન ખ્યાલ આવે તો મને ફોન કરો, તો કે હું બાઇક લઈને સામે એ ભાઈ આવે છે લેવા માટે. તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને જઈએ મિત્રો ડાયરેક્ટ પહેલાં ગાડી ખાલી કરવા માટે. જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ખાલી કરે છે, એ લોકેશન કઈ જગ્યાએ ખાલી કરાવે છે, કઈ રીતની વાડી છે, એ બધું બતાવું તમને, અને પછી ખાલી કરીને નીકળીએ તો જોઈએ કેટલો ટાઈમ લગાડે છે. તો આગળની જર્ની તમારી જોડે શેર કરું. તો અત્યારે આવું કંઈ ગામડું ક્રોસ કરીને ચાલે જઈએ આગળ. ખાલી જાય ભાઈ નીકળીએ આગળ. તો ભાઈ હોટલે આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી પીવા માટે, ખાલી કરીને બહાર આવી ગયા, અને હવે ચા પાણી પણ આપણે મસ્ત મજાના થઈ ગયા, એક નંબર. અને આ રહ્યું આપણું આઈસર. તો હવે અહીંયાથી નીકળીએ, ભાગ્યે સીધા આગળ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જો આપણે ચા પાણી કરીને નીકળ્યા અને કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ, અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા માલવાણો ચોકડી. જોઈ શકો છો અહીંયા આગળ હોટલ છે ભાગ્યોદય, અને આગળ આવી અત્યારના હોટલ. તો આપણે માલવણ ચોકડી ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. માલવણનો વ્યૂ કંઈક આ રીતે આવે છે ભાઈ, જોઈ શકો છો. ગરમી પણ એવી પડે છે, એના હિસાબે વાહન વ્યવહાર એટલો બધો નથી અત્યારે હાઈવે ઉપર. જો માલવણ ચોકડી. તો હવે આપણે ચાલે રહીએ.